દુર્ઘટનાને આજે 1 મહિનો પૂરો થયો। 1 મહિનો થવા છતાં પરિવારને નથી મળી કોઈ સહાય। પ્લેન ક્રેશ પાછળના કારણનો રિપોર્ટ આવ્યો છે અને દુર્ઘટનાની ઝડપી તપાસ માટે માંગ થઈ છે। સુરત જિલ્લાના પણ 3 લોકોએ તેમનો જીવ ગુમાવ્યો। માંગરોળના તરસાડીના એક દંપતીનું પણ મોત થયું છે અને આ મુદ્દે ઊંડાણથી તપાસની માંગ કરી જેથી ભવિષ્યમાં કોઈ આવી દુર્ઘટનાનો શિકાર ન બને। જાણકારી મળતી નથી પણ હજુ કહે છે કે આવું કોઈ દિવસ બની ના શકે અને જો એવું બન્યું હોય કે ભાઈ આ સ્વિચ ઓફ થઈ ગઈ છે તો એની પાછળનું કારણ શું એ હજુ મળ્યું નથી। એ કોઈની સાજિશ છે યા કોઈ તમારા કર્મચારીઓની કરતૂત છે યા કોઈ બીજાની છે એ બી તમારે જોઈ જાણકારી એની લેવી જોઈએ અને એમાંથી જે બી કોઈ બી પકડાય તો એને સજા થવી જોઈએ। એટીસી એર ટ્રાફિક કંટ્રોલ છે એ જ્યારે પણ પ્લેન ટેકઓફ કરવાનું હોય છે એ પહેલાં પ્લેનની બધી જાંચ કરે છે, જેમાં એમના ચેકશીટ પ્રમાણે કે એસઓપી પ્રમાણે બધા ચેક પોઈન્ટ જોઈ છે કે પ્લેનમાં બધું વ્યવસ્થિત છે કે એન્જિન છે કે એનું જે પણ ચેક પોઈન્ટ છે એની ફ્રિકવન્સી મુજબ એ ચેક કરે છે। તો શું એન્જિન આ બંધ થયું હોય કે વોટ એવર રીઝન હોય તો શું એમણે ત્યારે ચેક કર્યું હતું ને શા માટે એમણે ઓલ ક્લિયરન્સનું અગર ખામી હતી તો શા માટે એમણે ઓલ ક્લિયરન્સ આપ્યું હતું? એ છેલ્લે એમ કહીને કે પપ્પા હું ટિફિન આપીને આવું છું, ટિફિન આપી આવી, ટિફિન આપીને પરતો આવ્યો જ નહીં હજી સુધી, હજી છોકરો આવ્યો નહીં। એ કેટલા દિવસ ટિફિન કરાવ્યો છે એ જ ખબર નહીં। તમારા પિતાજીનું પણ અવસાન થયું એ જ આઘાતમાં? એ જ આઘાતમાં ડચુરો આવી ગયો એમને કે આખું પરિવાર વન કન થઈ ગયું। હવે